એક ગામમાં એક નાનો છોકરો રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો, પરંતુ બહુ ઈમાનદાર હતો. ગામમાં બધા લોકો તેને ઈમાનદાર છોકરો કહીને ઓળખતા હતા. એક દિવસ રસ્તા પર તેને એક થેલી મળી. થેલીમાં ઘણા પૈસા અને સોનાના આભૂષણ હતા. થોડા સમય માટે તેના મનમાં વિચાર આવ્યું કે આ વસ્તુઓ રાખી લે તો તેના બધા દુઃખ દૂર થઈ જાય. પરંતુ તરત જ તેને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા, બેટા, ઈમાનદારી સૌથી મોટી સંપત્તિ છે. છોકરાએ થેલી ગામના વડા પાસે લઈ ગયો અને કહ્યું, મને રસ્તા પર આ મળી હતી. વડાએ જાહેરાત કરી કે જેની થેલી ખોવાઈ છે તે આવીને ઓળખીને લઈ જાય. થોડા જ સમયમાં એક વેપારી આવ્યો અને થેલી પોતાની હોવાનું સાબિત કરી. વેપારી ખૂબ ખુશ થયો અને છોકરાને પુરસ્કાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોકરાએ નમ્રતાથી કહ્યું, મારે પુરસ્કાર નહીં જોઈએ, મને તો ફક્ત સાચું કરવાનું હતું. ગામવાસીઓ છોકરાની ઈમાનદારીથી પ્રભાવિત થઈ ગયા. તે દિવસથી લોકો તેને વધુ સન્માન આપવા લાગ્યા. આ કહાની આપણને